આ તરફ અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। પોલીસે મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર નામના શખ્સોને ઝડપી પાડ્યા છે। તો આ આરોપીઓ દ્વારા વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરવામાં આવી હતી। આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 રાયોટિંગના ગુના દાખલ છે। હજુ પણ અન્ય આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું છે અને આ ઘટનામાં પોલીસે 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। શહેરના 1000થી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે અને સાથે જ 48 કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે। તો બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવાનો આ મામલો સામે આવ્યો છે, જેમાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આખી તપાસ હાથ ધરવામાં આવી હતી। 1000થી વધારે સીસીટીવી ફંગોળવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। આખું રીકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું। આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। આરોપીઓ હવે હાથ જોડી રહ્યા છે અને માફી માંગી રહ્યા છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। જ્યારે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હશે ત્યારે ખૂબ જ ગુસ્સામાં અને જૂની અદાવતમાં આ મૂર્તિ ખંડિત કરવામાં આવી છે તેવી પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવી છે। પરંતુ હવે આ આરોપીઓને જોઈ લો, આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું અને હવે આ આરોપીઓ હાથ જોડી રહ્યા છે અને માફી માંગી રહ્યા છે। આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયંતિલાલ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ આવેલું હતું, જે સ્ટેચ્યુને કેટલાક માણસો દ્વારા અહીંયા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચવાળા છે ગઈકાલે 2 આરોપી આઈડેન્ટિફાઈ કરીને એ લોકોને ઉપાડી લેવામાં આવેલા હતા। એ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે। જે સ્થાનિક લોકો છે એ પણ જે પોતાની માગણી હતી એ પૂરેપૂરી સંતોષી હતા। એ લોકોએ પણ જે પોલીસના જે પણ કાર્યવાહી છે એનાથી ખુશ થઈને જે પણ બહાર બેઠેલા હતા એ ધરણા બંધ કરી દીધેલા છે। જે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે તેની નવી મૂર્તિ પણ એ લોકોએ લાવી છે, તેનું પણ આજે સવારે અનાવરણ કરવામાં આવેલું છે અને હાલ શાંતિનો તો બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવાનો મામલો સામે આવ્યો હતો અને રાત્રિના સમયગાળા દરમિયાન આ મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી। 2 આરોપીઓ હવે પોલીસ સકંજામાં છે। મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર પોલીસ સકંજામાં છે અને વધુ પૂછપરછ પણ કરવામાં આવશે। કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે। 1000થી વધુ જેટલા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા છે અને ત્યારબાદ આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ બંને આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું અને બંને આરોપીઓ હવે હાથ જોડી રહ્યા છે, લોકોની માફી માંગી રહ્યા છે અને માફ કરી દે તે પ્રકારની માંગણી કરી રહ્યા છે। પરંતુ જે ગુસ્સાથી તેમના દ્વારા એ મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી ત્યારબાદ હવે આ મૂર્તિ પુનઃ સ્થાપિત પણ કરવામાં આવી છે। 48 કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે। જે મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી આ આરોપીઓ દ્વારા ખંડિત કરવામાં આવી હતી ત્યારબાદ હવે આ બંને આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે અને માફી પણ માંગી રહ્યા છે, હાથ પણ જોડી રહ્યા છે અને આ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું છે। આ આરોપીઓને હવે કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। જે હોશિયારી મારવામાં આવી હતી આરોપીઓ દ્વારા અને રાત્રિના સમયગાળા દરમિયાન લગભગ 3 વાગ્યાના અરસામાં આ મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી હતી। શહેરના 1000થી વધારે સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી હવે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? કોમલ, અત્યારે ખોખરા ખાતે જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી તેને લઈને છેલ્લા 2 દિવસથી વિરોધ ચાલી રહ્યો હતો, ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમને ન્યાય જોતો હતો। એટલા માટે પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેને પુનઃ સ્થાપિત કરવામાં આવી અને ત્યારબાદ જે આરોપી હતા તેને પણ ઘટના સ્થળ પર લઈ આવવામાં આવ્યા
અને તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. ખાસ કરીને જે આરોપી હતા ત્યાં ઉદ્દેશ્યથી ખંડિત કરવામાં આવી હતી મૂર્તિ, તેની પણ પૂછપરછ કરવામાં આવશે. સાથે આજે જામીન પણ માંગવામાં આવશે. જે વિભુ, જે મેહુલ અને ભોલો આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, શું અન્ય આરોપી પણ આમાં જોડાયેલા છે? તેને લઈને શું અપડેટ મળી રહ્યું છે કઈ? બિલકુલ કોમલ, જે રીતે બે આરોપી પકડાયા છે અને હજુ પણ ફરાર છે તેવા આરોપીને પણ પકડવામાં આવશે. આ લોકો સાથે કેટલા લોકો હતા, કયા ઉદ્દેશ્યના કારણે ખંડિત કરવામાં આવી હતી મૂર્તિ, તેમને તમામ પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ બાદ તપાસ જ્યારે પૂર્ણ થશે ત્યારે તેમની સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે. આજે જે પોલીસ છે તે ખાસ કરીને આરોપીઓના જામીન માંગશે અને ત્યારબાદ તેઓની ઉપર કાર્યવાહી કરશે. વિભુ, આ સિવાય પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી, 1000 જેટલા સીસીટીવી ફંગોળવામાં આવ્યા, એટલે આખી તપાસ કેવી રીતે હાથ ધરવામાં આવી, આરોપીઓ કેવી રીતે પોલીસ સકંજામાં આવ્યા, તેને લઈને શું અપડેટ? મૂર્તિ ત્યારે ખંડિત કરવામાં આવ્યા અને ત્યારબાદ જે વિરોધ કરવામાં આવ્યો હતો લોકો દ્વારા, કે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે, ત્યારબાદ પોલીસ છે એક્શનમાં આવી અને જે સીસીટીવી હતા આજુબાજુના તમામ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એમાંથી જે ચેક કરવા બાદ જે આરોપી હતા તેને પકડવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ એક આરોપી છે તે ફરાર છે, તેઓને પણ પકડવામાં આવશે. એટલે કે આખી ઘટના જે એક ઉદાહરણ બેસાડવાનું હતું કે જે લોકોએ દેશ માટે કશું કર્યું છે, તેઓની પ્રતિમાને ખંડિત કરવા માટેનો શું ઉદ્દેશ્ય હતો. કારણ કે એક સમાજમાં અરાજકતા ફેલાવવા, અસામાજિક તત્વોનો જે ત્રાસ વધી રહ્યો છે એને એક ઉદાહરણ પૂરું પાડવા માટે અત્યારે જે પોલીસ કામ કરી રહી છે કે જો કાયદો તોડશે તો કાયદાનું ભાન છે તે પોલીસ કરાવશે. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ અંબાજીમાં લૂંટારુઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે. પોલીસે લૂંટારુઓનો વરઘોડો કાઢ્યો છે અને શક્તિપીઠ સર્કલ પર લૂંટ આચરવામાં આવી હતી. પોલીસે લૂંટમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, તો લૂંટની ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. અંબાજીમાં જે કોઈ આવા અસામાજિક તત્વો છે એને પોલીસ તરફથી એક મેસેજ છે કે જે કોઈ આવા અસામાજિક તત્વો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હશે એના ઉપર પોલીસ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરશે. હવે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંબાજીમાં જે આરોપીઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી તેઓની ધરપકડ કરવામાં આવી અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સિવાય એક તરફ અમદાવાદની એક ઘટના અને બીજી તરફ અંબાજીની એક ઘટના કે જ્યાં પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે આરોપીઓને. અમદાવાદમાં જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે તેમને દબોચી દેવામાં આવ્યા, તો અંબાજીમાં પણ આરોપીઓને ઝડપીને સરઘસ કાઢવામાં આવ્યું.